નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 11 આપેલો છે મરજીવ્યા, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, હવે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના દરેક પાઠની પીડીએફ પણ તમે મેળવી શકો છો। પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 11 સ્વ અધ્યયન પોથી મરજીવ્યાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1 એટલે કે વિભાગ એની અંદર પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો। એમાં પહેલું છે સોનેટ, તો એને આપણે જોડીશું 14 લીટી સાથે। મરજીવ્યા એની આપણે જોડીશું પારિજાતમાંથી, કારણ કે આ કાવ્ય પારિજાતમાંથી લેવાયું છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પર। જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, દરેકે દરેક પાઠની સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તો જરૂરથી વોટ્સઅપ પર પણ મેળવી લેજો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, તો હવે આપણે આગળ વધીએ બ વિભાગ તરફ। અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। ત્રીજો સવાલ, પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું છે? તો જવાબ આવશે વિકલ્પ બ અને ક માં દર્શાવ્યા મુજબ, એટલે કે વિકલ્પ ડ। ચોથું, મરજીવ્યા કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવ માટે કઈ કહેવતો ચરિતાર્થ કરે છે? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે વિકલ્પ ડ। ત્યાર પછી ક, એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પાંચમું, મરજીવ્યાઓએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો? તો ઉત્તર આવશે મરજીવ્યાઓએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો। ડ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં છઠ્ઠો સવાલ, મરજીવ્યાનું સાહસ તમારા શબ્દમાં વર્ણવો। તો ઉત્તર, મરજીવ્યા સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને મોતી મેળવવાનું સાહસ ખેડે છે। તેઓ પોતાના જીવનનું જોખમ લઈને પણ દરિયાના તળિયે જઈ અને મોતી શોધી લાવે છે, જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે। સાતમો સવાલ, પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવ્યા પર શી અસર થઈ? ઉત્તર, પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવ્યા પર કંઈ અસર થતી નથી। એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે। તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે, પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો। એમાં આઠમો સવાલ, મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો। સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહેવામાં આવે છે। તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે, તેમ છતાં એમનું મન મક્કમ છે। એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે, તેમના ઉપર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી। એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે। તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે, પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવી અને બહાર આવે છે। મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં। જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી અને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે। નવમો સવાલ, તમારા જીવનમાં બનેલો કે તમે સાંભળેલો કોઈ એક સાહસિક પ્રસંગ તમારા શબ્દમાં લખો। તો જોઈએ ઉત્તર। એક વખત હું પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો। રસ્તામાં અચાનક બસનું ટાયર ફાટી ગયું અને બસ રસ્તાની બાજુએ ઢળી ગઈ। બધા મુસાફરો ગભરાઈ ગયા। એ સમયે મેં તરત જ બારી ખોલી અને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી। થોડીવાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોટો અકસ્માત ટળી ગયો। આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહીને હિંમતપૂર્વક કાર્ય કરવું જ સાચું સાહસ છે। મિત્રો, ધોરણ 9 અને 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણનો આપણે કોર્સ લોન્ચ કરેલો છે। આ કોર્સનું નામ છે ગુજરાતી વ્યાકરણ, જેની પ્રાઇસ માત્ર 199 રૂપિયા છે, જેમાં તમને વિડીયો અને પીડીએફ બંને મળી રહેશે। જે તમારું ગુજરાતી વ્યાકરણ જે છે એનું ખૂબ જ સરસ રીતે અહીંયા દરેક ટોપિકને સમજાવવામાં આવેલા છે અને એની પીડીએફ પણ અવેલેબલ છે। તો દરેકે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય જોઈન્ટ થઈ જજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ। અહીંયા આપણને કહ્યું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો।
તો પહેલું છે મરજીવ્યા, ગિરિમાળ, અખૂટ અને સમુદ્ર. ત્યાર પછી છે શબ્દોના ધ્વનિ છૂટા પાડો. પ્રવેશ તો પ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા એ વત્તા શ. સમુદ્ર તો સ વત્તા અ વત્તા મ વત્તા ઉ વત્તા દ વત્તા ર વત્તા અ. પ્રદીપ્ત તો પ વત્તા ર વત્તા અ વત્તા દ વત્તા ઈ વત્તા પ વત્તા ત વત્તા અ એટલે કે પ્રદીપ્ત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. ઉત્સાહ તો ભાવવાચક, રત્નાકર તો જાતિવાચક, જળ તો દ્રવ્યવાચક. 13મો સવાલ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. શિખામણ તો સલાહ, રત્નાકર તો સમુદ્ર, ગુફા તો ગુહ્ય. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. ઉત્સાહ તો નિરુત્સાહ, સુંદર તો કદરૂપું અને તમોમય તો ગુહ્ય. ત્યાર પછી 15મું. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. અખૂટ તો પૂર્વ પ્રત્યય, સાહસિક તો પર પ્રત્યય, નિશ્ચયી તો પર પ્રત્યય, કોશ તો એક પણ નહીં. ત્યાર પછી 16મું. નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. મરજીવ્યા તો પુલ્લિંગ, જીવન તો નપુસકલિંગ, શિખામણ તો સ્ત્રીલિંગ, કાળ તો પુલ્લિંગ અને જળ તો નપુસકલિંગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. મોતી એટલે કે મૌક્તિક, ઈચ્છા એટલે ચાહના, નયન એટલે આંખ, અફાટ એટલે અપાર. ત્યાર પછી છે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તળો એટલે કે તળિયું, કીધ એટલે કીધો, ડગ એટલે પગલું અને કા એટલે શા માટે કેમ. ત્યાર પછી છે 19મો સવાલ. નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા તો એ વર્તમાન કાળ છે. શિખામણ દીદી વૃથા જીવન વેડફો કાં ભલા તો ભૂતકાળ. ત્યાર પછી છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો. ડગ ભરવા તો આરંભ કરવો, આંધળી બલા વળગવી તો અવિચારી ઉપાધિ આડી આવવી, વારિયા ન વરવું એટલે કે ખૂબ સમજાવવા છતાં માનતા નથી, કમર કસવી એટલે કે હિંમતથી કામ કરવા તૈયાર થવું. ત્યાર પછી છે 21મો સવાલ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો મરજીવ્યા, ખૂટે નહીં તેવું તો અખૂટ, પર્વતની લાંબી હારમાળા તો ગિરિમાળા, આંસુ ભરેલી આંખો તો સજલ નેત્ર. ત્યાર પછી છે નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગવરે તો રૂપક અલંકાર, તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડિયા તો જવાબ આવશે ઉપમા અલંકાર. મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વઅધ્યયન પોથી જે છે 2025-26ની તે આવી ચૂકી છે અને આ નવી સ્વઅધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. હવે વોટ્સઅપ પર જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ જે પીડીએફ છે તેનો તમે વોટ્સઅપ પર મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે વિભાગ ડી. એમાં 23મો પ્રશ્ન. વિચાર વિસ્તાર કરો. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. તો આ સૂક્તિમાં કવિ આપણને પરિશ્રમનો મહિમા બતાવ્યો છે. જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે. વિદ્યાર્થી આયોજનપૂર્વક મહેનત કરે તો તેને સફળતા અવશ્ય મળે. ખેડૂત, વેપારી વગેરે ખંતથી મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે છે. મિત્રો, અહીંયા આપણે આજે પાઠ નંબર 11 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ની ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.